મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું. શું તમે બધા ખુશ છો? પરમેશ્વર તમારી ઈચ્છાઓ પૂર્ણ કરશે. શું પ્રભુ આમ કહેતા નથી? તેમણે તમને વચન આપ્યું છે ને, હું ચોક્કસ તે ઈચ્છા પૂર્ણ કરીશ. તમે કેમ નિરાશ થઈ રહ્યા છો? આશા સાથે રાહ જુઓ. શું પ્રભુ તમારા માટે ચમત્કાર કરશે નહીં? પરંતુ તમારે તેમને વિશ્વાસથી શોધવું જોઈએ. દરરોજ તેમની સ્તુતિ કરવી જોઈએ. સવારે ઉઠો, વચનને કબૂલ કરો, તેમની સ્તુતિ કરો કે તે તમારી સાથે છે, અને આવી રીતે પ્રભુની સ્તુતિ કરો અને પરમેશ્વરમાં આનંદ કરો. જો તમે ખુશ રહેશો તો ચમત્કાર જોઈ શકશો. ઠીક છે, આજે પ્રભુ તમને એક વચન આપે છે. તે શું કહે છે જાણો છો? યશાયા 30 અધ્યાયની 18મી કલમની અંદર પરમેશ્વર કહી રહ્યા છે કે પ્રભુ તમારા પર દયા કરવાને આતુર છે અને તમારા પર કરુણા દાખવવા તત્પર છે. પ્રભુ રાહ જોશે કે તે તમારા પર દયા કરશે. શું તમે પ્રભુની રાહ જોતા નથી? તમે રાહ જુઓ છો. પ્રભુ જે કહે છે તે કરે છે. તેમણે વચન આપ્યું છે, પ્રભુ મારા માટે ચમત્કાર કરશે. શું તમે આમ રાહ જોતા નથી? હવે પરમેશ્વર તમારા પર દયા બતાવવાની તે રાહ જોઈ રહ્યા છે. તે રાહ જુએ છે. હું મારા પુત્રની રાહ જોઉં છું, પુત્રીની રાહ જોઉં છું. મારે તેમના પર દયા બતાવવાની છે, કૃપા બતાવવાની છે. મેં વચન આપ્યું છે, મારે પૂર્ણ કરવું પડશે. આમ પ્રભુ રાહ જોઈ રહ્યા છે. પ્રભુ શા માટે રાહ જોઈ રહ્યા છે? જો તમે આમ પૂછો તો તે યોગ્ય સમય આવવાની રાહ જોતા હોય છે. જ્યારે સમય આવે છે ત્યારે તમારી બાબતો પૂર્ણ થશે. તેથી પ્રભુ તમારા માટે તે સમયની ચોક્કસ રાહ જોઈ રહ્યા છે. શું તમે ઈશુએ કરેલો પહેલો ચમત્કાર જાણો છો? કાનાના લગ્નમાં દ્રાક્ષારસની તંગી પડી ગઈ હતી. એક અભાવ હતો અને ત્યાં એક સમસ્યા થઈ ગઈ હતી. તે લોકોમાં ઘણી નિંદા હતી, શરમ હતી અને એક મહત્વપૂર્ણ પરિણામનો સામનો કરવાના હતા, અને પરિવારના સભ્યો શું કરવું તે અંગે ચિંતામાં હતા. પછી તેઓએ ઈશુની માતાને તે કહ્યું અને તેણીએ ઈસુ ખ્રિસ્તને કહ્યું. ઈસુ ખ્રિસ્તે પછી શું કહ્યું જાણો છો? તારી ચિંતાનો મારી સાથે શું સંબંધ? મારો સમય હજુ આવ્યો નથી, એમ તેમણે કહ્યું. એટલે કે જ્યારે પિતાનો સમય આવશે ત્યારે હું તે પૂર્ણ કરીશ. એનો અર્થ આવો છે, તમે કહો છો ત્યારે હું ચમત્કાર કરી શકતો નથી. તેણે પરમેશ્વરના સમયની રાહ જોઈ અને આમ કહ્યું, મારો સમય હજુ આવ્યો નથી. તેમણે આમ કહ્યું. જ્યારે પરમેશ્વર પિતાએ તેને આજ્ઞા આપી દીધી, ઈશુએ ત્યાં ચમત્કાર કર્યો. પાણીને દ્રાક્ષારસમાં ફેરવાઈ નાખ્યું. લગ્નમાં જે દુઃખ હોય છે તે આનંદમાં ફેરવાઈ જાય છે. આમ પરમેશ્વર તે રાહ જોઈ રહ્યા છે. શા માટે પ્રભુની સમયની રાહ જોવી છે? એક સમય છે જે પ્રભુએ તમારા માટે નક્કી કર્યો છે. તેમણે તે સમય ચિહ્નિત કર્યો છે જ્યારે તમને સંતાન આપીને આશીર્વાદિત કરશે. તે સમય ચોક્કસ આવશે. તમારા માટે તે કામ ક્યારે પૂરું કરવું જોઈએ? તમારા લગ્નનું કામ તે ક્યારે પૂરું થવું જોઈએ? આ જે વ્યવસાય છે તે તમારા માટે ક્યારે પૂરું થવું જોઈએ? ઈશ્વર તેમના સમયની રાહ જોઈ રહ્યા છે. તે સમય તમારે પોતાને તૈયાર કરવો જોઈએ. જો તમે તૈયાર હોવ તો જ પ્રભુનો ચમત્કાર જોઈ શકશો. પરમેશ્વર પણ તેની રાહ જોઈ રહ્યા છે. તમારે પોતાને સમર્પિત કરવું જોઈએ અને પ્રભુની રાહ જોવી જોઈએ. તમારે પરમેશ્વરની હાજરીમાં પ્રાર્થના કરવી જોઈએ, વિનંતી અને ધ્યાનમાં રહેવું જોઈએ. પ્રભુ યોગ્ય સમય તમારા માટે ચમત્કાર કરવા માટે ઉતરી આવશે. તેમણે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું જેથી તમારા પર દયા થાય. તે કોઈ એવા પ્રભુ નથી જે તમારા દુઃખમાં, તમારા વેદનામાં આનંદ કરે છે. તે દયાળુ પ્રભુ છે. તે દયા કરશે. મારા પુત્ર, મારી પુત્રી આટલી બધી નિંદામાં છે, આટલા બધા દુઃખમાં છે. આ બધાની વચ્ચે પણ તેઓ મારા પુત્રો અને પુત્રી વિશ્વાસ કરે છે. તેઓ વિશ્વાસ કરે છે કે હું તે કરીશ. મારા બાળકોને હું લજ્જિત થવા દઈશ નહીં. તે એવા એક પ્રભુ છે જે તમારા ઉપર દયાળુ છે, કૃપાળુ બનવાની રાહ જુએ છે. તે ઉચ્ચ સ્થાન પર છે. તમે પ્રતિબદ્ધ કરશો, હે પ્રભુ, મારી કોઈ પણ ભૂલ ખામી હોય તો મને માફ કરો. મારા માટે આ કાર્ય તમે કરો. હું લાયક બનવા માટે પોતાને પ્રતિબદ્ધ કરું છું પ્રભુ. જો તમે લાયક નથી તો પરમેશ્વર કાર્ય કરી શકતા નથી. તમે તે આશીર્વાદ મેળવવા માટે લાયક છો કે નહીં, શું પરમેશ્વર તે જોશે નહીં? તે ત્યાં સુધી રાહ જોશે. તે કોઈ ચમત્કાર કરવાની રાહ જોઈ રહ્યા છે. જો તમે પોતાને સમર્પિત કરો છો, તમારા માર્ગો સુધારો છો અને તમારી જાતને યોગ્ય રીતે પરમેશ્વરના હાથમાં સોંપો છો, પ્રભુ ઉતરી આવશે અને ચમત્કાર કરશે. તેના વિશે વિચારી જુઓ. તમારે પ્રતિબદ્ધ થવું પડશે. તમે ક્યાં યોગ્ય નથી? શું પ્રાર્થના જીવન યોગ્ય છે? વચન બરાબર વાંચો છો? શું સવારે ઉઠીને પહેલા પ્રભુને શોધો છો? શું તમારું જીવન યોગ્ય છે? શું તમારું જીવન તે એક પવિત્ર જીવન છે? શું તમે ન્યાય અને પ્રમાણિકપણે કાર્ય કરો છો? તમારી બાબતો કેવી છે? હું ધીમે ધીમે બદલાઈ રહ્યો છું. હું મારી જાતને સમર્પિત કરી રહ્યો છું. તે તમારા સંપૂર્ણ સમર્પિત થવાની રાહ જુએ છે. તેથી તમારી જાતને પૂર્ણ રીતે સમર્પિત કરી નાખો. હે પ્રભુ, તમે જે પણ કહો છો, જે ઈચ્છા રાખો છો, તેમ તમારા મહિમા માટે હું બધું જ કરીશ પ્રભુ. હું પોતાને સમર્પિત કરું છું. આમ કહેશો, પ્રભુ તરત આવશે. પ્રભુ તમારા પર દયા કરવા માટે રાહ જુએ છે. તમારા માટે ચમત્કાર કરશે. શું પ્રતિબદ્ધ થશો?
હે પ્રભુ, આ પુત્ર અને આ પુત્રીને જુઓ જે પ્રાર્થના કરી રહ્યા છે પ્રભુ. તે કહે છે સમર્પિત થશે. તેઓ સમર્પિત થઈ રહ્યા છે પ્રભુ. તેથી તમે વધુ વિલંબ કરશો નહીં. તમારા બાળકો માટે ચમત્કાર કરો, તેમને આનંદિત કરો. આજે એક ચમત્કાર કરો પરમેશ્વર. આજે તેમના દુઃખમાં પરિવર્તન આવવા દો. આજે તેમના જીવનમાં એક ચમત્કાર થવા દો. ઈશુના નામમાં આજે એક ચમત્કાર થાય, જેથી તેઓ આનંદિત થઈ જાય અને તેઓ ખુશ થઈ જાય. પ્રભુ, ઈશુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.